ડ્રાયફ્રૂટ શ્રીખંડ માટે મેં 400થી 500 ગ્રામ મોળો દહીંનો મસ્કો લીધો છે, જેને મેં રાતના જ ફ્રીઝમાં મૂકી દીધું હતું. દહીંને આ રીતે ચાળણીમાં મલમલના કપડાથી બાંધીને મૂકી દીધું હતું. હવે 1/4 કપ પાવડર શુગર લઈશું. અને એક સિક્રેટ ટીપ છે જેનાથી માર્કેટ જેવું જ શ્રીખંડ બનશે. ઘરની મેં 1 ટેબલ સ્પૂન મલાઈ લઈ લીધી છે, તેમાં 1 ટીસ્પૂન આરા લોટ મિક્સ કર્યો છે. તેને મિક્સ કરી અને આપણે મસ્કામાં મિક્સ કરી દઈશું. અને હાથથી જ આપણે આ બધું મિક્સ કરી લઈશું. બ્લેન્ડર કે કોઈ બી મશીનથી કરીશું તો તેની ગરમીથી શ્રીખંડ ઢીલો થઈ જશે, તો હાથથી જ આપણે બધું મિક્સ કરી લઈશું. એકવાર મિક્સ થઈ ગયા પછી ફરી આપણે ચાળણીથી આ રીતે ફરી ગાળી લઈશું એને, એટલે એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીનો શ્રીખંડ થશે. જો આ રીતે ચાળણી મૂકી અને એક બાઉલ પર ચાળણી મૂકી અને આ રીતે ફરીથી ગાળી લેશું આપણે. અને આ શ્રીખંડમાં ચપટીક જ આરા લોટ મિક્સ કરવાથી એકદમ માર્કેટ સ્ટાઇલ શ્રીખંડ તૈયાર થશે. આ સિક્રેટ ટીપથી કેટલો બધો ફરક પડશે, નહીં તો શ્રીખંડ થોડો રની ઢીલો થઈ જતો હોય છે. આ રીતે ફરીથી આપણે ગાળી લીધા બાદ તેમાં દૂધમાં ઘોળેલું કેસર આપણે ઉમેરીશું. અને તમને ઈચ્છો તે કોઈ પણ નટ્સ ઉમેરી શકો છો. મેં પિસ્તા, બદામ અને કાજુ ઝીણા સમારીને ઉમેર્યા છે. અને 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેર્યો છે. હવે આ બધું મિક્સ કરી અને ફ્રીઝમાં ઠંડો કરી અને સર્વ કરો. હા, ગરમ ગરમ પૂરી, બટાકાનું શાક, કાચી કેરીનું આમોરિયું અને દાળ ભાત સાથે આ શ્રીખંડની મજા માણો. ઠંડો ઠંડો શ્રીખંડ બાળકોને પણ ખૂબ જ ભાવશે. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટના બદલે કોઈ ફ્રૂટની ફ્લેવર પણ ઉમેરી શકો છો. સિઝનલ કોઈ બી ફ્રૂટ હોય તેનો પલ્પ ઉમેરી અને એસેન્સ ઈચ્છો તો ઉમેરી શકો છો. નહીંતર આ ડ્રાયફ્રૂટ શ્રીખંડ તો ઓલ ટાઈમ ફેવરેટ છે. ચાલો તો હેપી હોલી, આવજો.